નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું આપણી જ્ઞાન મંત્રી મોડર્ન સ્કૂલની YouTube ચેનલની અંદર સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે 6 લેક્ચર ભણ્યા એ 6 લેક્ચરની અંદર સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને આગળ જે પહેલો લેક્ચર એમાં રિવિઝન એ આપણે શીખ્યા. તો આજે આપણે જે શીખવાનો કાળ છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પણ એ પહેલા આપણે થોડીક એવી જે આપણે શીખી ગયા છે એની થોડી ચર્ચા કરવી છે. કેવી? તો કે ભાઈ આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા. તો સાદા વર્તમાન કાળમાં શું હતું? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એની અંદર આપણે શું કરતા હતા? તો કે ભાઈ જે સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે છે આપણે ખાસ એ મહત્વનું છે, કારણ કે બધા કાળનો ઉપયોગ છે આપણને ખબર હોય છે કે કાળનો ઉપયોગ ક્યાં થાય. તો સાદા વર્તમાન કાળ છે એ સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું થતો કે ભાઈ રોજિંદી ક્રિયાઓ થતી હોય, ટેવવશ થતી ક્રિયાઓ છે, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો છે એ રજૂ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે થતો. એ તમને બધાને ખ્યાલ છે, બરાબર? પછી આપણે જે શીખ્યા હતા સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું હતું કે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી ગઈ છે, બની ગઈ છે, એને રજૂ કરવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા. પછી આવ્યો તો ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે હાલમાં કોઈ ક્રિયા છે શરૂ હોય, એને રજૂ કરવી હોય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે અંગ્રેજી ગ્રામર શીખી રહ્યા છો. હાલમાં જે ક્રિયા અત્યારે શરૂ હોય એ રજૂ કરવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. પછી ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ઘટના શરૂ હતી એવું રજૂ કરવું હોય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી. હું ગઈકાલે અંગ્રેજી ગ્રામર શીખી રહ્યો હતો. જો ગઈકાલે અંગ્રેજી ગ્રામર શીખી રહ્યો હતો તો ગ્રામર શીખવાની પ્રક્રિયા શરૂ હતી, તે માટે ચાલુ ભૂતકાળ હોય. એમ અહીંયા જે પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શું આપણે જોઈએ. શું? તો કે હાલમાં અથવા તો તરત જ જે ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય ને એને જો બતાવવું હોય ને તો પૂર્ણ વર્તમાન કાળ છે એનો ઉપયોગ થાય છે. હમણાં જ જે ક્રિયા પૂરી થઈ છે તો એના માટે પૂર્ણ વર્તમાન કાળ જોઈએ. શું? કે હમણાં જ કે તરત જ જે ક્રિયા પૂરી થઈ છે તે દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આપણે માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણે ખબર હોવી જોઈએ. તમારે આ નવો કાળ છે તમારા માટે. ધોરણ 8 ની અંદર પૂર્ણ વર્તમાન કાળ તમારે નવું આવશે, પૂર્ણ ભૂતકાળ એ બધું આવવાનું છે, બરાબર? તો એનો ઉપયોગ શું છે કે હમણાં તરત જ જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એને દર્શાવવા માટે તમારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે કરવો પડશે, બરાબર છે? તો જોઈએ શું કહે છે, બરાબર? ચાલો મિત્રો, તો હવે પૂર્ણ વર્તમાન કાળના થોડા ઉદાહરણો જોઈએ. તો એની અંદર ફોર એક્ઝામ્પલ હું કહું છું કે મેં હમણાં જ જમી લીધું છે અથવા મેં જમી લીધું છે. મેં જમી લીધું છે, જમવાની ક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ. મેં જમી લીધું છે. તો આપણે જોઈએ I have eaten lunch. મેં ભોજન કરી લીધું છે. લંચ એટલે બપોરનું ભોજન, બરાબર છે? મેં બપોરનું ભોજન કરી લીધું છે. ક્રિયા કેવી થઈ? વર્તમાનમાં હમણાં જ થઈ. મેં જમી લીધું છે. ઓકે, તો આ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. શિખા. શિખા બજારમાં ગઈ છે. શિખા બજારમાં ગઈ છે. જો બજારમાં ગઈ એ ક્રિયા પૂરી થઈ. આપણે કરીએ શું લખશું? શિખા has gone to the bazaar. તો ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. શિખા છે બજારમાં ગઈ છે. ઓકે, ક્રિયા પૂરી થઈ ગઈ. તો આવા જે વાક્યો છે એટલે કે હમણાં જ આ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું બતાવવું હોય તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. હવે તો બીજી વસ્તુ શું કરવાની છે કે અહીંયા તમે જુઓ તો have અને has છે અને પછી V3 અહીંયા મૂકેલા છે. આપણે હું શીખ્યા હતા કેવું? તો કે ભાઈ V1 V2 અને V3. તો આ જે છે ને ક્રિયાપદનું મૂળ રૂપ છે. શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. આ છે ને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને આ V3 છે ને
એ શું કહેવાય? ભૂત કૃદંત કહેવાય. આવું તમારા ગ્રામરની અંદર પણ આપેલું છે. જે તમારે આ V2 અને V3 જે આપણે અત્યારે કામના છે ને આ છે V3. આ તો તમે પાકા કરી નાખ્યા છે કે તમે જે ભૂતકાળ ભણી ગયા એની આની જરૂર પડતી એટલે તમે પાકા કરી નાખ્યા છે. જે V3 છે એ તમારે ખાસ તમારી ગ્રામરમાંથી પાકા કરવા પડશે કે ભૂતકાળ શું થાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ આપણે લખ્યું છે ને આપણે તો અહીંયા જો ગો છે તો ક્રિયાપદનું મૂળ રૂપ છે. ગોનું ભૂતકાળ શું થાય? વેન્ટ થાય. ઓકે, અને એનું ભૂતકાળ શું થાય? ગોન. તો આ રૂપ છે આપણે પાકા કરવા પડે કે ક્રિયાપદનું મૂળ રૂપ એનું V3 એટલે કે ભૂતપૂર્ણ છે એને અંગ્રેજીમાં કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. તો એ તમારે પાકું કરવું પડે. બરાબર છે. પછી જુઓ કમનું શું થાય? ભૂતકાળનું કેમ થાય? અને ભલે પાછું V3 માં આવો એટલે જે રૂપ છે એ પણ તમને મેં કીધું મેં ગોન વેન્ટ પછી ગોન થયું પછી કમનું કેમ ને કમ. તો આ રૂપ તમે પાકા કરો તો તમને ખબર પડશે કે આનું V3 આ થાય છે. અને પાકું કરવું ફરજિયાત છે. બરાબર છે. આ ઘણા બધા રૂપો છે હમણાં બોર્ડ પર લખું છું જેટલા આવી શકે એટલા હું લખું છું. બાકી વિશેષ તમારે જે V3 છે એ તમારા ગ્રામરની અંદર આપેલા છે તમારે પાકા કરવાના છે. જેથી કરીને શું તો કે ભાઈ આપણે આ કાળ છે શાંતિથી વ્યવસ્થિત શીખી શકીએ. બરાબર. તો હું એક કોઠો લખું છું. તમે આવું શીખી ગયા છો હેવ એસ કોની સાથે આવે કોષ્ટક લખું છું અને બાકીના રૂપ લખું છું પછી આપણે વાક્ય છે એ બનાવીએ. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણા માટે કામના છે ને એવા જે ભૂત કૃદંતના રૂપો અહીંયા લખ્યા છે. તો સૌથી પહેલા આપણે પહેલો જે ટોપિક છે ભૂતકાળના રૂપો જેવા ભૂત કૃદંતના રૂપો એટલે કે તમે જે ભૂતકાળની અંદર જે મૂળ રૂપ હતું એનું ભૂતકાળ જે થાય ને એવા જ V3 છે. એટલે કે ભૂતકાળનું રૂપ અને એનું ભૂતનું રૂપ બંને સરખા હોય ને એવા. તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અને V3 એટલે કે ક્રિયાપદનું ભૂતનું રૂપ. બરાબર. તો બ્રિંગ નું શું છે? બ્રોટ. એનું ભૂતકાળ રૂપ પણ શું થાય છે? બ્રોટ. આપણે એની ચર્ચા અહીંયા કરીશું નહીં. આપણે ઉપર હેડિંગ માં આવ્યું છે કે ભાઈ શું છે. બરાબર. તો બ્રિંગ નું બ્રોટ આપણે યાદ રાખવું V1 V3 V1 V3. બિલ્ડ નું બિલ્ડ, કેચ નું કોટ, લીવ નું લેટ, લે નું લેટ, મેક નું મેક. તો આ જે રૂપો છે એ આપણે 5 થી 6 ઉદાહરણ લખ્યા છે. વધારે ઉદાહરણ તમારી ગ્રામરમાં તમને આપેલા છે એ જોવાના અને પાકા કરવાના એ આપણા માટે કામના છે. પછી બીજો જે ટોપિક છે એમાં શું કીધું છે કે આઈ નો યુ કરવાથી ભૂતપૂર્વ બને એવા રૂપો. આપણે ભૂતકાળના રૂપ લખ્યા નથી યાદ રાખજો. આપણે લખ્યું છે V1 અને V3. તો આપણે એમાં ફેરફાર કેવો કરવાનો તો કે ભાઈ આઈ નો યુ કરવાનો છે. તો અહીંયા જો તમે પહેલે ટોપિક છે બિગિન. બરાબર છે. શું થાય? બિગન. તો અહીંયા જો આઈ આપેલો છે તો આઈ નો આપણે શું કર્યો છે? યુ. આપણને કીધું પણ છે કે આઈ નો યુ કરવાથી ભૂતપૂર્વ બને એવા રૂપો. તો અહીંયા આઈ છે શું કર્યું છે આપણે યુ. બરાબર. પછી ડ્રિંક છે તો ડ્રિંક માં જો અહીંયા પણ આઈ છે અહીંયા શું કર્યું? યુ કર્યું છે. ડ્રિંક નું શું? રંગ. પછી રિંગ. રિંગ નું જો શું થયું છે? રંગ એવું થયું છે. એટલે કે આઈ નો યુ કરો તો એ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતપૂર્વ V3 નું રૂપ છે બની જાય છે. આવા રૂપ પણ તમને ગ્રામરમાં વધારે આપ્યા છે તો આ પણ એની અંદર જોઈ લેવાના. પછી ક્રિયાપદના જે રૂપ છે મૂળ રૂપ જેવા જ ભૂતપૂર્વ રૂપ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને ભૂતપૂર્વ રૂપ બંને કેવા છે? સરખા છે. બરાબર છે. તો જોઈએ એની અંદર શું લખ્યું છે? બીકમ. એનું V3 પણ શું થાય છે? બીકમ. કમ થાય છે મૂળ રૂપ એનું V3 પણ કમ થાય છે. પછી રન છે એનું V3 શું થાય છે? રન થાય છે. બરાબર. બાકી અહીંયા રન છે રનનું શું થાય? ભૂતકાળનું રેન અને પછી પાછું રન થઈ જાય એટલે આપણે V1 અને V3 જ લેશું. પછી આગળ છે કે ભાઈ ત્રણેય રૂપ સરખા હોય એવા એટલે શું તો કે એનું V1 V2 અને V3 ત્રણેય સરખા હોય ને એવા રૂપ. તો એની અંદર જો તમને V1 અને V3 આપ્યું છે કોસ તો એનું V3 નું રૂપ પણ કોસ થશે. ભૂતકાળનું પણ કોસ થશે. કોસ કોસ, હટ હટ, પુટ પુટ, શટ શટ, સેટ સેટ, સ્પિલ સ્પિલ, સ્પ્રેડ અને સ્પ્રેડ. તો આ જે રૂપો છે અહીંયા જે લખ્યા છે બધા રૂપો તમને વિશેષ મેં ગ્રામરની અંદર આપેલા છે. આ તમારે ખાલી જાણ માટે કે આ રૂપ છે આ કેવી રીતે બદલાય છે તો એ આપણે શીખવાનું છે. અને વિશેષ ગ્રામરની અંદર જે ખાસ પાકા કરવાના ઘણા બધા રૂપો છે અને વિશેષ શીખવા હોય તો એની અલગ બુક્સ પણ આવે છે. એની અંદર તમને V1 V2 અને V3 ના રૂપ પણ આપેલા છે. તો આપણે ખાસ ગ્રામરની અંદર આપ્યા છે પાકા કરવાના. કેમ તો કે આપણે જે વાક્યો હમણાં શીખવાના છે ને એ વાક્યની અંદર આ બધા રૂપ છે એની ખાસ જરૂર પડશે. તો આપણે પાકા કરેલા હોય તો આપણા માટે કામ
કામ છે એ સરળ થઈ જશે બરાબર. હજી એક પ્રશ્ન આપણે બાકી છે એટલે કે આની અંદર જેમ આઈનો યુગલવાચક પદના રૂપ બને છે એવા હજી જે 3 ટોપિક બાકી છે ને એ આપણે આગળથી જોઈ લઈએ કે ક્યાં ક્યાં ફેરફાર થાય છે. જો આમાં તો કોઈ ફેર નથી. કેવું છે કે ભાઈ અહીંયા જે ભૂતકાળનું રૂપ અને ભૂતપૂર્વનું રૂપ સરખું થાય છે એટલે એક જ પાકું કરો એટલે આપણે ભૂતપૂર્વનું રૂપ પણ પાકું થઈ જાય એટલે કે ભૂતકાળ આવડતું હોય એ જ ભૂતપૂર્વ થાય છે. પણ હા એના પાકું કરો તો ખબર પડે. આમને ખબર ન પડે કે ભાઈ આનું V2 ને V3 હરખું છે બરાબર. આપણે ખાલી ઉદાહરણ મૂક્યા. પછી એક વસ્તુ બીજી છે કે આઈનો યુગ કરવાથી તમારે ભૂતપૂર્વ બને એવા રૂપ છે એ જ પાકું કરવાનું છે. પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એની જેવું ભૂતકાળનું રૂપ છે એટલે કે V1 અને V3 સરખા છે આ બીજું અને ત્રણેય સરખા હોય એ વાત. આવો ખાલી વસ્તુ જોવાના છે કેમ કે ત્રણેયનું રૂપ છે એ સરખા હોય. હવે જોઈએ નેક્સ્ટ જે આપણો ટોપિક બાકી છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણી સામે કીધું કે જે બાકીના 3 નિયમો છે બાકી હતા તો આપણી સમક્ષ રજૂ છે. ક્રિયાપદના મૂળ રૂપને n en rn કે wn લગાડવાથી બનતા ભૂતપૂર્વના રૂપો. પાછળ n લાગે ક્રિયાપદના મૂળ રૂપને n en rn કે wn લગાડવાથી બનતા ભૂતપૂર્વના રૂપો. તો હવે પહેલું છે ક્રિયાપદના મૂળ રૂપને n લગાડવાથી બનતા ભૂતપૂર્વના રૂપો. એટલે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એને ખાલી n લગાડો એટલે એ v3 બની જાય એટલે કે ભૂતપૂર્વ. જો તો બ્લો ની પાછળ શું લગાડ્યું n v3 થઈ ગયું. પછી ડ્રો તો જો પાછળ શું લગાડવું છે ખાલી તો થઈ ગયું ડ્રોન. પછી એટલે ગ્રોન ડોન રાઇઝન ટેકન. તો જો ખાલી જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એની પાછળ ફક્ત n પ્રત્યયથી લગાડે એટલે v3 છે એ બની જાય છે બરાબર. તો આપણે કીધું કે ક્રિયાપદના મૂળ રૂપને n લગાડવાથી બનતા રૂપો. તો આ ખાસ બાબતનું તમારું કામ છે કે સરળ થઈ જશે બરાબર. ગોખવાની જરૂર નહીં પડે. પછી ક્રિયાપદના મૂળ રૂપને en લગાડવાથી બનતા ભૂતપૂર્વના રૂપો. હવે અહીંયા ખાલી ક્રિયાપદના મૂળ રૂપને n લગાડતા હતા અહીંયા ક્રિયાપદના મૂળ રૂપને en લગાડવાનો છે એટલે ભૂતપૂર્વ. તો 2b છે તો અહીંયા જો હું કીધું છે કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે b એનું કીધું છે en લગાડવું. b ની પાછળ en લગાડવું એટલે શું થઈ ગયું બિન બરાબર છે. 2b એનું ભૂતકાળનું શું થાય was કે were થાય. પછી એનું v3 શું થાય છે બિન થાય છે. પછી છે 8 ની બાજુ શું લગાડવાનું છે આપણે en. તો જો en લગાડ્યો છે આપણે બરાબર છે. અહીંયા જો ક્રિયાપદનું મૂળ રૂપ છે એની પાછળ en રાઈટ ની પાછળ શું કર્યું છે જો en લગાડ્યું છે રાઈટ નું રિટર્ન બરાબર છે. અહીંયા એક ભૂલ છે રિટર્ન ઓકે. પછી ફોલ નું શું થશે ફોલેન. તો જો તમે પાછળ શું લાગે છે ખાલી en લાગે છે બરાબર છે. તો એવી રીતે આ રૂપો બને છે. પછી ભૂતકાળના રૂપને en લગાડવાથી બનતા ભૂતપૂર્વના રૂપો. એટલે કે અહીંયા મેં 3 રૂપ લખ્યા છે v1 v2 અને v3. કેમ તો કે ભૂતકાળના રૂપને આ બધા શું હતા ક્રિયાપદના મૂળ રૂપને લગાડવાથી. અહીંયા ભૂતકાળના રૂપને en લગાડવાનું v1 છે બાય બ્રેક ચૂઝ સ્પીક હાઇડ. પણ આપણે આને ધ્યાનમાં રાખવાનું છે ભૂતકાળના જે રૂપ છે એની પાછળ en લગાડવાનો છે બરાબર છે. તો અહીંયા જો ભૂતકાળનું રૂપ છે આ શું છે v2 છે એ ભૂતકાળનું રૂપ છે. તો આ ભૂતકાળના રૂપની પાછળ યાદ રાખવાનું ફરી વાર કહું અહીંયા ક્રિયાપદના મૂળ રૂપને નિયમ લાગુ પડે છે અહીંયા ભૂતકાળના રૂપને લાગુ પડે છે. એટલે અહીંયા જો તો અહીંયા શું છે v2 છે તો અહીંયા v3 ની પાછળ કરવું છે તમારે en લગાડવાનો છે. તો en લગાડ્યું છે. બીજો પ્રશ્ન એવો પણ થશે કેવો તો કે ભાઈ સાહેબ અહીંયા તો t છે અહીંયા ડબલ t કેમ થઈ ગયા. તો આપણો નિયમ છે યાદ છે તમને લોકોને કે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવો. આવો નિયમ આપણે શીખી ગયેલા છીએ બરાબર છે. તો એ નિયમ અહીંયા પણ લાગુ પડશે અને પછી તમારે en છે લગાડવાનો છે. તો બીટ છે જો સ્વર વત્તા વ્યંજન એટલે વ્યંજન બેવડાવે પછી en પ્રત્યે લાગે બરાબર છે. તો બીટ તો બીટન. પછી બ્રોક નું શું થશે બ્રોકન. પછી ચોસ છે શું થશે ચોઝન. પછી સ્પોક છે તો સ્પોક નું શું થશે સ્પોકન. હિડ નું શું થશે હિડન. અહીંયા પણ એ નિયમ લાગ્યો છે જો સ્વર વત્તા વ્યંજન આવ્યો તો વ્યંજનને બેવડાવ્યો અને પછી en પ્રત્યે લાગ્યો બરાબર છે. તો આ રૂપ છે મેં કીધું વિશેષ તમારી ગ્રામરમાં આપેલા છે ભાગા કરનારના જે નિયમો હતા એ નિયમો વાળા બધા જ રૂપો છે કયા એક પણ નિયમો બાકી નથી રહેતો બરાબર. તો નિયમો ભાગા કરી અને આ રૂપો પર આપણે ભાગા કરી નાખશું. હવે આપણો જે મેઇન પ્રશ્ન નંબર 1 છે એની પર આપણે જેની ખાલી જગ્યા છે ખાલી જગ્યા શું કરવાનું એ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો તો
પૂર્ણ વર્તમાન કાળ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો સૌથી પહેલા આપણે એક વાક્ય રચના લખવાની છે. તો પહેલા કોણ આવશે? તો કર્તા આવશે. કર્તા પછી તમારે હેવ અથવા તો હેઝ મૂકવાનું છે અને ત્યારબાદ તમારે V3 યાદ રાખો હમણાં જે આપણે શીખ્યા એ બધા જ. પછી આવશે તમારું કર્મ, પછી આવશે તમારું અન્ય શબ્દ. આ પેટર્ન ને આપણે પકડી રાખવાની છે. શું? કર્તા વત્તા હેવેસ વત્તા V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. અને યાદ રાખજો કે V3 ના જે રૂપ છે ને એ જ્યારે વિડિયો જોતા હોય ત્યારે સ્ટોપ કરીને ખાસ નિયમ સમજી લેજો. તો નિયમ સમજે છે તો V3 ના રૂપ જે પાકા કરવા પડશે ને એ એકદમ સહેલા પડી જશે. બરાબર. હવે એક બીજી વાત છે હેવ અને હેઝ વડે આપણે લખતા કોષ્ટક આપણે કેટલી બધી વાર શીખી ગયા છે. હેવ અને હેઝ કોની સાથે આવે? તો જોઈ લે હેવ અને હેઝ. તો આઈ સાથે શું આવે? હેવ આવે. પછી વી સાથે પણ શું આવે? હેવ આવે. પછી યુ, તો યુ ની સાથે પણ શું આવે? હેવ જ આવે. અહીંયા યુ છે તો આની સાથે પણ હેવ આવે. અને અહીંયા જે હી, શી, ઇટ આની સાથે શું આવે? હેઝ આવે. અને અહીંયા છે ધે, તો ધેની સાથે શું આવે? હેવ આવે. તો આપણે કેવા નામ આવશે? તો કે જ્યારે કર્તા જે તે કરતા હશે કર્તા પ્રમાણે હેવ કે હેઝ નું રૂપ મૂકવું પડશે અને પછી V3 ની ખાલી જગ્યા આપણે પૂરવાની છે. બરાબર છે. તો એકવાર જોઈ આઈ સાથે શું? હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી શી આવે તો હેઝ અને ધે આવે તો હેવ. તો બીજી એક વાત કે હી શી ઇટ છે એ શું છે? ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજા પુરુષ એકવચન તરીકે કોઈ પણ એક વ્યક્તિનું નામ આવે, એકવચનમાં નામ હોય અથવા નિર્જીવ પદાર્થ કે પ્રાણી હોય તો તમારે એની સાથે હેઝ મૂકવાનું છે. પરંતુ જે તે નામ અથવા તો બહુવચનમાં કોઈ પણ નામ આવે તો તમારે એની સાથે હેવ મૂકવાનું છે. બરાબર છે. એમ કહું અ બોય તો એની સાથે હેઝ આવે, કે અ ગર્લ કહું તો હેઝ આવે. પણ હું બોયઝ અથવા તો ગર્લ્સ એવું બોલું કે લખું તો એની સાથે હેવ છે એનો યુઝ થાય છે. બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું છે. જો કે તમારા બધા મેં કીધું ચોથા પાંચમાની અંદર આ વસ્તુ આવી ગયેલી છે એટલે આપણે આને ડીપમાં જતા નથી. તો હેવ અને હેઝ ના રૂપો વડે કોઈ જગ્યા પૂરવાની અને પછી તરત જ V3 નું રૂપ છે આપણે મૂકવાનું છે. તો એકાદ બે ઉદાહરણ પર આપણે લઈ લઈએ. આપણે સૌથી પહેલા જે વાક્ય રચના છે વાક્ય રચના પ્રમાણે અહીંયા સેન્ટેન્સ લખીએ કે કરતા તરીકે આમાં કોઈ પણ લઈ શકો અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ પણ લઈ શકો. બરાબર છે. એક્ઝામ્પલ હું એ લઉં છું ધે. પછી શું મૂકવાનું છે? હેવ કે હેઝ નું રૂપ આની સાથે શું આવે છે? હેવ. અહીંયા હેવ મૂકી. પછી V3 નું રૂપ છે તો એ V3 નું રૂપ આપણે લખીએ. એ આપણે કોઈ પણ લખી શકીએ. ફોર એક્ઝામ્પલ રિટર્ન લઈ. પછી કર્મ શું લખી મને વાત કરી લખી નાખો લેટર. ઓકે થઈ ગયું વાક્ય આપણું કેવું? કરતા વત્તા હેવેસ વત્તા V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. they have written a letter. તેઓ એક પત્ર લખી નાખ્યો છે. જો ક્રિયા હમણાં જ પૂરી થઈ છે એવું દર્શાવવું ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. they have written a letter. પછી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. શું કરશું આપણે? કોને કરતા લઈશું? પ્રતીક કેવું લઈ લઈએ. હાલો પ્રતીકની સાથે હેવ માંથી શું આવશે? પ્રતીક શેમાં આવે? ની સાથે શું આવે છે? હેઝ આવે છે. તો અહીંયા આપણે લખશું હેઝ. પછી હું લખવાનું છે V3 લેવાનું છે. તો આપણે લખીએ V3. એ તમે જાતે કોઈ પણ લઈ શકો. પ્રતીક હેઝ eaten an apple. જો પ્રતીક છે આપણે કોણ છે? કરતા છે. પછી હેવ અને હેઝ એમાંથી કોઈ એક રૂપ લેવાનું છે. પછી હું મૂકવાનું છે V3 મૂકવાનું છે. પછી હું મૂકવાનું છે તમારું કર્મ મૂકવાનું છે. અને પછી તમને અધર વર્ડ્સમાં કોઈ આપ્યું હોય તો પણ એ આપણને આપ્યું નથી એટલે આપણે લખતા નથી. બરાબર. સામાન્ય કોઈ રીતે આપણે આગળ પડી છે. તો આ વાક્ય તમે જાતે પણ બનાવી શકો. બસ આ વાક્ય તમે ફોલો કરતી જવાનું તો તમને બધાને આવડી જશે. હવે આપણે જે આગળનો પ્રશ્ન છે એની અંદર શું કરવાનું છે? તો કે ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યામાં આ લખવાનું છે. આપણે તમને આ આપ્યો છે, કરતા આપ્યો છે, પછી કર્મ અથવા અન્ય શબ્દ આપ્યો છે, વચ્ચે ખાલી જગ્યા છે તો તમારે ખાલી જગ્યામાં શું કરવાનું? તો હેવ હેઝ વડે પહેલા ખાલી જગ્યા પૂરવાની અને પછી તમારે V3 નું રૂપ છે એ લખવાનું છે. બરાબર. તો આપણે આગળનો જે પ્રશ્ન છે એ તરફ જઈએ અને ખાલી જગ્યા તરફ લખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણી ખાલી જગ્યા આવી ગઈ. fill the blanks with the present perfect tense. પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો પહેલો પ્રશ્ન છે મોહન પ્લેઇંગ his brother to school. આપણને જે કાઉન્સમાં આપ્યું છે ને એ ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે. આપણે V3 નું રૂપ એનું કરવાનું છે. બરાબર. તો જોઈએ આપણે
સૌથી પહેલા શું કીધું તું હેવ અથવા તો હેઝ વડે પહેલા જગ્યા કરવાની તો મોહન સાથે શું આવે હેઝ આવે એટલે હેઝ લખશું પછી સેન્ડ છે એનું વિધેય શું થાય સેન્ડ એવું થાય આ કામ કરો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે બરાબર પછી બીજું છે કે સર્વન્ટ પ્લેઇંગ ધ ગ્લાસ તો સર્વન્ટ એક વચન ને ત્રીજો પૂછ્યું કે ધ સર્વન્ટ્સ બહુવચન હોય તો આપણે હેવ મૂકીએ પણ અહીંયા ધ સર્વન્ટ એવું એક વચનમાં છે એટલે અહીંયા શું મૂકશું આપણે હેઝ મૂકશું ધ સર્વન્ટ હેઝ પછી બ્રેક છે બ્રેક નું ભૂતપૂર્વ એટલે કે વિધેય શું થાય બ્રોકન તો હેઝ બ્રોકન એવું બોલવાનું છે પછી જે વુ છે તો વુ પ્લેઇંગ માય પર્સ હવે આપણે એવું કરતા તો આવ્યું નથી તો આપણે શું કરશું હેવ કે હેઝ કેવી રીતે ખબર પડે તો યાદ રાખવાનું કે વુ સાથે હંમેશા હેઝ આવે શું આવે હેઝ આવે બરાબર છે હા આપણે સામે જવાબ ખબર હોય ત્યારે વસ્તુ અલગ છે પણ અહીંયા આપણને કોઈ ખબર નથી તો વુ સાથે આપણે શું મૂકવાનું હેઝ મૂકવાનું તો હેઝ પછી તમારે જે અહીંયા V3 છે એ મૂકવાનું સિંગ શું થશે અહીંયા સિંગ થશે તો આપણે લખી નાખો પછી ચોથું છે મેઘા એન્ડ રાજ બ્લેન્ક અ લેટર ટુ ધેટ અંકલ તો અહીંયા જો નામ છે કે ભાઈ પાસે બહુવચન માં પાસે તો જો એકવચન હોત ને કોઈ પણ એક નામ તો હેઝ એવું લખત પણ અહીંયા બે નામ છે એટલે બહુવચન છે તો એવું થઈ જશે હેવ થશે આપણે વાત કરી હતી હી શી અને ઇટ ની તો કોઈ પણ નામ છે એટલે કે હી નું બહુવચન ધે થાય શી નું બહુવચન પણ ધે અને ઇટ નું બહુવચન પણ શું થાય ધે થાય તો ધે સાથે આપણે શું લખતા હતા હેવ અહીંયા શું આવશે હેવ પછી રાઈટ છે રાઈટ નું વિધેય શું થાય રિટર્ન બરાબર તો આ કે ખાલી આપવાની પછી વી પ્લેઇંગ કાઇટ્સ હાઉસમાં તમને ફ્લાય એવું આવ્યું છે તો વી ની સાથે શું આવે હેવ આવે તો અહીંયા લખી નાખો હેવ અને પછી ફ્લાય છે ફ્લાય નું શું થાય ફ્લોન બરાબર છે આ રૂમ છે કાકા કરતા કરવાનું શું છે ખાલી તમારે અહીંયા પહેલું કામ હેવ કે હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની પછી કાઉન્સની અંદર જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એનું ભૂતપૂર્વનું રૂપ એટલે કે V3 નું રૂપ છે તમારે મૂકવાનું છે જો તમે પાકા કરશો તો તમારે માટે બીજું કાંઈ નહીં હેવ હેઝ છે તમારે પાંચમા ધોરણમાં આવી ગયું છે પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું અને બાકી જે વધ્યું જે ક્રિયાપદના મૂળ રૂપ છે એની પાછળ એટલે કે જે નિયમ લાગુ પડતા હોય એ પ્રમાણે તમારે V3 નું રૂપ છે એની અંદર મૂકવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રાખીએ પહેલો પ્રશ્ન છે એ પૂરો થઈ ગયો હવે બીજો ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ